રંગીલા રાજકોટમાં ટેક્સ ચોરી અને બોગસ બિલિંગના નેટવર્ક પર સીજીએસટી વિભાગે પર્દાફાશ કર્યો છે. અત્યંત ગુપ્ત રીતે પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં સીજીએસટીની ટીમે અંદાજે 300 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે વિભાગે 3 શખ્સોને ઉઠાવીને પૂછપરછ શરૂ કરતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. મળતી વિગતો મુજબ આ કૌભાંડનો આંકડો 300 કરોડથી વધીને કદાચ 400 કરોડ સુધી પણ પહોંચી શકે છે. સીજીએસટી વિભાગે 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા જીલ ઠક્કર, અજય માલ્યા અને વિશાલ ઉર્ફ સાગર નામના 3 શખ્સોની અટકાયત કરી છે. આ ત્રણેય કરચોરોએ મળીને લોખંડના સળિયા અને સિમેન્ટના નામે બોગસ બિલો બનાવ્યા હતા અને તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બોગસ બિલો દ્વારા અંદાજે 40 કરોડ રૂપિયાની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી મેળવીને સરકારની તિજોરીને પણ મોટું નુકસાન પહોંચાડાયું છે. આખું ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્તરે કોઈને ગંધ પણ નહોતી આવી. હાલમાં સીજીએસટીની ટીમ આ ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલિંગ કૌભાંડમાં રાજકોટના કેટલાક મોટા માથા અને જાણીતા વેપારીઓના નામ પણ ખુલી શકે છે.